તો ભૂતેલા યાર જોઈ જોઈને ગળવું પડશે, સારું જ નહીં ને કે ચોટાડી રાખશે. એટલે તારે આ કાળાજીને ચારનો ફોન કર્યો હજુ આયા નહીં. મેં એમ કીધું તું કે એટલે વહેલથી આવીને ઉભા રહે જોઈએ ને ઘર તો યાર ઢુકડું છે તો હું પેલેથી ઠેઠ આવ્યો રહ્યો ને હજુ આયા નહીં. લા તાર મને ફોન કરવા દે. હલો, કેટલા આયા કાળા? તો યાર આવો કે ફટાફટ. હું તો હવે ચારનો અડધો કલાકથી આવીને બહુ ઓવે તમે તો યાર 5 મિનિટમાં કહો આવું 5 મિનિટમાં કરો હો. ફટાફટ આવો ને યાર, મોડું થાય પછી ચાણ જવાનું, એ અડધી રાતે જવાનું. એ તો મને ખબર જ છે. આપણે ચોક ગમે તે હારા ભરે લગન પ્રસંગ હોય, ગમે તે ચોક હારા ભલું હોય ને તો આખા ગોમનો પાર આવે, પણ તમારે એકલાનો પાર નહીં આવતો. તે પણ કહેવાનો જ છો ને યાર, તમે હાવ આવું કરો તો ગમે તે તમારે ચોક પ્રસંગ હોય કારણ તમે હોઉં ચેડે તૈયાર થઈને આવો હો. સારું આવો, ફટાફટ આવજો હેડો. હું ચારનો અડધો કલાકથી ઉભો. પેલા મહેમાનનો ફોન આવ્યો, 10 તો ફોન આવ્યા કે જેટલા આવ્યા જેટલા. મારે યાર પછી જવાબ શું આલવાનો? આવો ફટાફટ આવો હેડો. એટલે કે ફોન આવે તો હું મહેમાનને કહું કે અડધામાં આવી ગયા. હવે રોટલા આવીએ છીએ. સારું હેડો આવા દેતા ને. હવે ઊભું તો રહેવું જ પડે. અડધો કલાક તો ઊભો નહીં રહ્યો પણ કહેવું પડે. અરે એમ ના મને અડધો કલાકને કોઈ ને એટલે એને લાગે કે આ તો જેટલા વહેલા આવ્યા છે. પેલો મહેમાન એક તો ફોન ઉપર ફોન કરે. હવે મારે જવાબ શું આલવાનો? પેલો શિખર ચેટલે રહ્યો જો વિજુભાઈ કરી નાસી મારી જિંદગી રખડતી. તારી એક મકા મોડું થઈ ગયું ને એટલે વન ગીત ગાવાની પડી છે. અલા એક મકા મોડું થઈ ગયું તમે ગીત ગાવા જા, તમને શરમ આવે છે યાર? પેલો આવું છું 10 ફોન કર્યા, હજુ ફોન આયા કરી પણ હું તો એમ કીધું કે અડધામાં આયા યાર. તમે તો યાર તમારો કદી પાર જ ના આવે. પણ એમ નહીં, એક વાત હું તમને કહું, ગમે તે આપણે ગોમમાં હારા ભલું હોય, લગ્ન પ્રસંગ હોય, બધાનો પાર આવે પણ તમારો પાર કદી નહીં આવતો. તમારા પાર નહીં આવતો. બસ અમે નજરમાં પડ્યા બધા. તમે તો યાર શિખર શું કરો? કેટલી વાર કરો યાર તૈયાર થાતે? આટલી વાર કરાય? આ પાઘડી હતી ને તેમાં મોડું થઈ ગયું. જેમ તેમ વેટીને આવ્યો છું હું. પાઘડી મેં એટલું મોડું કરાય? અભી ભાડો ના પહેરીને આવ્યા તરત યાર. પણ મારો જેતી થી હમુરદી એટલે. હાર હેડો, હવે હેડો ફટાફટ. તરત જાવું જ પડશે ને હવે. અને ગાડી શું? ગાડી તો હવે હાઈવે ઉપર આવે છે, હોય થોડી આવતી છે યાર. આમ હેડે એવું નહીં. સ્પેશિયલ લીધી ગાડી એટલે. ગાડી સ્પેશિયલ છે પણ હાઈવે થી આવે હોય તો ના પાડતો તો કે શેરી આમ નહીં આવું હું. ખાડા ખોડી કોણ હોય આપણે હેડતું જવું પડશે. રમ વાળા મારો ઓળશા ગોમમાં આઈન મને ઉપરે ઉપર ફોન કરી રહી અને મારો જ પાર આવતો નહીં. બધું કમ્પ્લીટ જોવા દેજે. એ ભુરિયા બગલ ઠેલો લાઈન લે, માર હેડું છે. આયો અમને લેજગરી છૂટી જાય છું. તું જાવા લે મને. હું આલી કેટલું ભર્યું છે? લો હેડો. લુકડા તો ભર્યા હી પણ હું હવે હેડું કીધું. જો સોપાને હું આવજો ખબર? હા બીજું કોઈ ના લાવતા, પેડા વધારે લાવજો. ઓ તારે એ 6-7 દાડા રોકાવાનું લાયો હે ઢિયા. આ ભાઈ બાયક ઓય પડ્યું હે, ખેતરમાં પાણી વાળવાનું હે. ઊંડ ના આવી ઝટકો ચાલુ કરી દેજે. સારું પણ આ બાયક તો અમને મોય મેલ દઉં. મોય મેલ દેજે, ચાવી લઈ લેજે બાબુ. સારું બોલો દ્વારકાધીશ ની જય. હું હેડું તાન સુખ શાંતિ જાજો તાન. સારું તારું લે પેડા લાવ્યા. સારું કો બધા લાવજો. સારું એ હા ભાઈ તો દ્વારકા જતા રહ્યા પણ મારી ટિકિટ ચાન ફાશે દ્વારકા વાળો. દાડો ફાટ્યો કે હું આવું ઈકન દર્શન કરવા બધા ફરું. મારા ખુદના પર વિશ્વાસ હે કે કોક દાડો તો એક દાડો એવો આવશે કે મારે જવાનું થાય દ્વારકા. હવે ફોટા પાડી મમ્મી એવા સડાવ ને બેરસી તો બળી બોલો થઈ જાય. પૈસે તો હોય તો હુકમ નહીં થાય પણ ઉપર જાન જાય તન ઠબકો આલ્યો કે મારો હુકમ તમને તો કર્યો. પણ ફાટકો કરવાનું છે બધું હમું પણ ચાલ ફિટ કરી આ ચાલુ કરવા જાય બધું કરવાનું. મને તો ચોરા હું તો નાઈ જાવ હો પડ્યું પૂન ફરતા મારે કેટલા ટકા. મને તો કોઈ પૈસા તો આવતો નહીં માંથી. મગફળ છે પણ કોઈ પૈસા તો આલવામાં તાકતો નહીં. ગતું એટલે ગતું થોડા માગશે ને તો એના ગતું ની કે પૈસાની શરમ ના રાખવાનો. હર રાખ્યું વેતાણ અમારું કોમ છે. હવે તો હું તો બેહું ઘરે પાછું ઝાટકો ફિટ કરવા એટલે હાલ બેહું થોડી વાર. હવે દાદા જાય પણ કેટલા દાડે પક્ષી મને તો ખબર નહીં પડતી. હું જાયો તો મને ખબર પડશે કે આટલે દાડે પોકાય નહીં ઘર. પણ યાર ગાડી વાળો અંદર ના આવે તો હું શું કરું? પેલા તમે ભાડી ના હેડ્યા જ ને તો આજ હમણાં કોઈ મહેમાન ગતિ આવતે એ તમે તો પૂરા થઈ જવાના હતા. આ યાર ઝાટકો ને બાટકો ચાલુ રાખી ખબર જ પડતી નહીં. ઘર આગળ ઝાટકા છે જોવો. આ શિખર કયો મૂર્ખો હોય તો ઘર આગળ ઝાટકા રાખેલા હોય ને ખબર નહીં પડતી હોય. એ ક્યાં ના પડે મહેમાન નું જો ખેતર હે યાર. મહેમાન નું ઘર તો હજુ આગળ છે હોય જ ને યાર. આ તો આપડા આમ થઈને ભાદરા આયા ખેતર માં થઈને પેલો ઇકો વાળો જો આવતો તો એ તો આવતો. હા બોલો. અલા પણ હું આવું જ છું. ના લેજગરી ના જવા દેતા. અમે ભાડું આલ્યું હે વાત કરો.
ખાલી અડધો કલાક ઉભા રહો, હું તરત આવી ગયો. આ ઉભો રહો, આવી ગયો. હા ખરેખર હું 10-15 ગામ જેવો ફર્યો છું હોય પણ તમારા હગા જેવો કોઈ હગો નહીં ખાય. અલા મારો હગો તો આ તો કોઈ ના કહેવાય. આ તો આપણે બે હતા. હા. આખું ગોમ આવ્યું જ ને આખું ગોમ તો પહોંચી વળે એવો હગો હગો. પાછો પડે એમ નહીં, આમ ખમતો છે બીજું અલા કંઈ હગો નહીં. તો ખમતો હે ઘણું રાખે બાપો. આજ તો હું જેટલી બનાવી હતી 10 વીની આઈટમો. અને પેલો શીરો ખાઈ ખાઈને તો તાપી ગયો છે ને આ તો તળાય છે એટલે હેડાતું નહીં આવે તો ચાણ આવે સિરાજ તમે વાત કરી. આતો નતો ખાવો પણ હગાન જેવું ખોટું લાગે યાર. પેલા બીજા મહેમાન હતા ને જોડે ઓવે. એ આખો દાડી હાલ હાલ કરતા હતા કે લ્યો મહેમાન કે મોન તો રાખવું જ પડશે. શરમમાં શું અને તમે પાછા પહેલી વાર આયા એટલે તમને આલ્યો એટલે મને હવે આલ્યાવાના રહી. ક્યારેક તમે પહેલી વાર આવ્યા છો જોઈ લ્યો એટલે એટલે ખરેખર હગો ચેવો હતો. હગો ખમ જોરદાર હોમ અને બીજું શું કહું હા. કાળાઈ માથે તો યાર હેડાતું નહીં શીરો વધારે ખાઈ મારે ગયો. જ છે ફોન કરું હા. ગાડી વાળાને ફોન કરું. આવશે. આપણે ઓમ થઈને પેલો રસ્તો હતો ખબર હે હોવે. ઈ હેડા એવો છે. હા તો ઈ મેં કહું તમે આવો ઉભા રહો એક મિનિટ. હેલો કેટલે હતો આપણે ચી જગ્યાએ અંદર હે ને? પેલું નેડિયું પડે ખબર એક નેડિયું ઉવે 3 રસ્તેથી નેડિયું પડે ને ઈ આવી જાય અંદર. અલા નહીં યાર અડધો કિલોમીટર એ નહીં હેડ્યો કે રસ્તો કમ્પ્લીટ છે કે કમ્પ્લેટ. એટલે તારી ગાડી કોઈ નુકસાન નહીં થાય. તારી ગાડી કમ્પ્લેટ આવશે. અલ્યા પોણી તો હવે વરસાદ હમણાં કેટલા 10 દાડા વરસાદ ને આય થાય પોણી ની શું વાત કરે કમ્પ્લેટ છે શેરીઓ આય. હારું હેડ આવે હે. શું કહેતો ખબર હે હા. કે વરસાદ થયો કે મારો ગાડી કે ફસી જાય. અલ્યા રે તું આ ચેવો રસ્તો હોય ચેવો રસ્તો હોય યાર. આવે એટલે ઘડા ઉભા રહો તાણે હવે હેડ આજ નહીં મારતી. ઓમ ભરત થોડે આ સાઈડ માં આવરા. હા.